નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। રાજકોટ લોકસભાના ઉમેદવાર પરેશ ધાનાણી પટેલે બાપુને હરખ પદુડા બોલતા રાજકોટનું રાજકારણ ગરમાયું છે। આ સમગ્ર મુદ્દે ભાજપ કોંગ્રેસના નેતાઓ એકબીજા પર શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે। ગઈકાલે કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી મરછવાનગરની એક જાહેર સભામાં પોતાની આગવી છટામાં આ નિવેદન આપ્યું હતું। પટેલ અને ક્ષત્રિય સમાજ હરખ પદુડા થઈ ભાજપના બીને પાણી આપી પોષણ આપ્યું છે તેમ જાહેરમાં નિવેદન આપ્યું હતું। ત્યારે આ સમગ્ર મામલે ભાજપ પ્રવક્તા રાજ ધ્રુવે જણાવ્યું હતું કે પરેશભાઈ પોતાની કવિતાની રચના રાહુલ ગાંધીના વિવાદિત ટિપ્પણી ઉપર કરે તે વધુ યોગ્ય ગણાશે। આ મામલે કોંગ્રેસ નેતા લલિત કગથરાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે પરેશ ધાનાણી જે નિવેદન આપ્યું એ એક ગામમાં આપ્યું છે। પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજના ટેકાથી આજે ભાજપ સક્ષમ બન્યું છે। જે નરી વાસ્તવિકતા છે તો ગુજરાતમાં 28 વર્ષથી સત્તામાં ભાજપ છે અને તેનો મોટો ફાળો પાટીદાર અને ક્ષત્રિયોનો છે। ભાજપના લોકો હાલ તડખના ગોતી રહ્યા છે જેથી તે રાજકોટમાં જીતી શકે। 2009માં રાજકોટ બેઠકમાં જે થયું હતું તે પ્રકારની સ્થિતિનું પુનરાવર્તન થવાનું છે। પૂરેપૂરી ગંભીરતા અને પરિપક્વતા સાથે એમણે વાત કરવી જોઈએ। ગઈકાલે જે એમણે જે આ વાણીવિલાસ કર્યો છે એના વિશે પોતે વિસ્તૃત વાત કરી, ખૂબ સ્પષ્ટતા સાથે લોકોની સામે આવવું જોઈએ કે પોતે ગઈકાલે વાત કરવા માંગતા હતા એનો મતલબ શું હતો। એટલા માટે કે આજે સમાજના કોઈ પણ વર્ગને, કોઈ પણ સમાજના હિસ્સાને દુઃખ થાય એવી વાત કોઈએ ન કરવી જોઈએ। એટલે હરખ પદુડા થઈને જેમ તમે મારી અત્યારે બાઇટ લ્યો છો અને હું હરખ પદુડો થઈને જે બાઇટ આપી રહ્યો છું, આ બધી પરિસ્થિતિમાં ને સી.આર. પાટીલ હરખ પદુડા થઈને નિવેદન કરી રહ્યા છે એ બતાવે છે કે પાણીમાંથી પૂરા કાઢે। હવે એ ચૂંટણી હારી રહ્યા છે એટલે આ ચૂંટણી હારવા વાળા લોકો તણખલા ગોતી રહ્યા છે। રાજકોટમાં રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહ ઝાલાએ રાહુલ ગાંધીના વિવાદિત નિવેદનને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી। રાજા મહારાજા ઉપર વિવાદિત ટિપ્પણી કરી હતી। તેને એક રાજવી પરિવારના સભ્ય અને ક્ષત્રિય તરીકે આ નિવેદનને વખોડું છું તેમ કહ્યું હતું। દેશનો ઇતિહાસ રાહુલજીને નથી ખબર તેવી પણ વાત કરી હતી। તો ક્ષત્રિય સમાજ અને રાજવી 18 વર્ણોને લઈને ચાલતા હતા। 562 રજવાડાઓએ દેશમાં પોતાનું રાજ આપ્યું છે। કોંગ્રેસે જે રાજવીને વચનો આપ્યા હતા તે પૂરા કર્યા ન હતા। ઇમરજન્સી સમયે કેટલાક રાજવીઓને જેલ હવાલે કર્યા હતા। તો રાહુલ ગાંધી ક્ષત્રિય સમાજની માફી માંગે તેવી પણ માંગ કરી છે। તો આ સાથે જ ભાવનગરના આમ આદમી પાર્ટીના ઉમેદવારે પણ ક્ષત્રિય સમાજ ઉપર વિવાદિત ટિપ્પણી કરી હતી। ગિરનાર પર્વત પર જવા માટે બનેલા આધુનિક રોપવે સેવાને ખરાબ હવામાનના લીધે બંધ રાખવામાં આવી છે। ત્યારે સતત બીજા દિવસે રોપવે બંધ રાખવાની ફરજ પડી હતી। ભારે પવનને કારણે ટ્રોલી ચલાવવી મુશ્કેલ બનતા રોપવે બંધ કરવામાં આવી છે। પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને રોપવે સેવા બંધ કરવામાં આવી છે। જ્યારે પવનની ગતિ ધીમી પડતા ફરી રોપવે સેવા શરૂ કરવામાં આવશે। કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના રાજા રજવાડાઓ પર વિવાદિત ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે। ત્યારે રાજકોટના ક્ષત્રિય આગેવાનો અને કરણી સેના જિલ્લા કલેક્ટર કચેરીએ રાહુલ ગાંધીના વિવાદિત નિવેદનને લઈને આવેદન આપવા પહોંચ્યા હતા। મીડિયા સાથે વાત કરતા કરણી સેનાના આગેવાન ભૂપતસિંહ જાડેજાએ રાહુલ ગાંધીની માફીની માંગ કરી હતી। આ સાથે ક્ષત્રિય સમાજને અપીલ કરી કે પરસોત્તમ રૂપાલાનો જે પ્રકારનો વિરોધ થઈ રહ્યો છે તેવો વિરોધ રાહુલ ગાંધીનો પણ થવો જોઈએ। સમાજની બહેન દીકરીની સાથે બાપ દાદા પણ એટલા જ મહત્વના છે। રાહુલ ગાંધીના રાજા રજવાડાઓને લઈને ટિપ્પણી ખૂબ ગંભીર બાબત કહેવાય। એટલે આ અમારા જે વડવાઓના જે આજે રૂપાલા સાહેબે કર્યું, અવારનવાર હરેક બધા રાજકારણીઓ આજે અમારો જ જે વિરોધ કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક અમારા જ વિશે ટીકા ટિપ્પણી કરી રહ્યા છે। તો આ કોઈ મોટું ષડયંત્ર લાગે છે અમને, કે અમને બદનામ કરવામાં માંગે છે કે રાજપૂત સમાજને એક નીચો બતાવવામાં માંગે છે। જ્યારે કે બધા જ સમાજમાં ક્ષત્રિય સમાજનું એક ઊંચું સ્થાન છે, એની જગ્યાએ અમારું સ્થાન નીચે
પાડવા માટે આ લોકોના બધાના પ્રયત્નો છે. એટલે જે રાહુલ ગાંધીએ કીધું છે એનો પણ હું વિરોધ કરું છું. અન્ય કોઈએ કીધું હોય કોઈ અમારા રાજા રજવાડા વિશે તો એનો પણ અમે ક્ષત્રિય તરીકે એક વિરોધ કરીએ છીએ. રાજકોટમાં રાહુલ ગાંધીના નિવેદનને લઈને પત્રકાર પરિષદ યોજાઈ હતી. રાહુલે રાજા રજવાડાને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું અને ત્યારે રાહુલના વિવાદિત નિવેદનને લઈને ભાજપના ભરત બોગરાએ રાહુલ ઉપર પ્રહારો કર્યા છે. ભરત બોગરાએ કહ્યું કે કોંગ્રેસની કરણી અને કથની અલગ અલગ છે. કોંગ્રેસ દેશના અંદર શાંતિ દોહરાવવાનું કાર્ય કરે છે. કોંગ્રેસની તૃષ્ટિકરણની રાજનીતિ છે. સરદાર સાહેબની વિનંતીથી 562 રજવાડાઓ એક સાથે એમની મિલકતો, એમની જમીનો અને એમના ખૂબ મોટા રાજ એ વિલીનીકરણ કરીને આ દેશને, આ ઇતિહાસ સાક્ષી છે. એટલા માટે આ નિવેદનને વખોડવું પડે કે આ દેશની જનતાનું અપમાન છે, દેશના ભવ્ય અને દિવ્ય ઇતિહાસનું અપમાન. એનો મતલબ કે કોંગ્રેસની માનસિકતા કોને ખુશ કરવા માટે આ નિવેદન આપે છે એ પણ હવે દેશની જનતા ઓળખી ગઈ છે. ત્યારે મારી સૌ દેશવાસીઓને વિનંતી છે કે દેશની અંદર એક જ્ઞાતિથી બીજી જ્ઞાતિઓની વચ્ચે વૈમનસ્ય ફેલાય, જ્ઞાતિવાદ ફેલાય, કોમવાદ ફેલાય, દેશમાં પ્રાંતવાદ ફેલાય. આ દેશને ટુકડે ટુકડે કરી આ દેશની જનતાને અલગ અલગ કરીને તૃષ્ટિકરણની રાજનીતિને પ્રોત્સાહિત કરીને કોંગ્રેસ સત્તા પર આવવા માંગે છે. ત્યારે દેશની શાણી જનતા 140 કરોડ દેશવાસીઓએ પોતાનું મન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં બનાવ્યું છે. રાજકોટ જિલ્લા ભાજપે વિછિયા તાલુકા પંચાયત સીટના સહ ઇન્ચાર્જ ભૂપત પદાણીને સસ્પેન્ડ કર્યા છે. ભૂપત પદાણીને પણ પક્ષ વિરોધ પ્રવૃત્તિ કરવા બદલ સસ્પેન્ડ કર્યા છે. જેમાં રાજકોટ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના પ્રચાર પ્રવાસમાં ભૂપત પદાણી જોડાયા હતા. જે વાત જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાને ધ્યાને આવતા ભૂપત પદાણીની પર કડક પગલાં લીધા હતા. રાહુલ ગાંધીએ રાજા મહારાજા અંગે વિવાદિત ટિપ્પણી કરી તેને લઈને સી.આર. પાટીલે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. સી.આર. પાટીલે કહ્યું કે રાહુલના નિવેદન પરથી કોંગ્રેસની છબી છતી થાય છે. કોંગ્રેસની આવી નીતિથી લોકો કોંગ્રેસથી દૂર થયા છે. કોંગ્રેસ દેશની સંપત્તિ ઘુસપેઠિયાઓને આપવા માંગે છે. રાહુલ ગાંધીને આજે એનું નિવેદન છે એ સ્પષ્ટપણે બતાવે છે કે કોંગ્રેસની મથરાવટી મેલી છે. આજ દિન સુધીમાં રાજા મહારાજાઓ માટેની આ પ્રકારની ટિપ્પણી કરીને કોંગ્રેસની માનસિકતા એમણે ખરા અર્થમાં લોકોની સામે ઉજાગર કરી છે. દ્વારકા જિલ્લામાં કિસાન સંઘ આકરા પ્રાણીએ જોવા મળી રહ્યો છે. તો ખંભાળિયા અને સલાયા વચ્ચે બની રહેલા રેલવે ટ્રેકને લીધે ખેડૂતોનું નુકસાન થઈ રહ્યું છે. રેલવે ટ્રેક પર ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ કામગીરીને લઈને ગ્રામ્ય પંથકના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. હર્ષદપુર સહિત 4 જેટલા ગામોના 200 જેટલા ખેડૂતો, જેમાં મહિલાઓ અને પુરુષ, કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને આવેદનપત્ર પાઠવ્યું હતું અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આજરોજ અમે ભારતીય કિસાન સંઘ અને હર્ષદપુર, હરિપર, યશોત્રી, સોરસલા વગેરે ગામના ખેડૂતોના પ્રાણ પ્રશ્ને ખંભાળિયાથી સલાયા રેલવે લાઇન જેની કામગીરી થઈ રહી છે તેમાં ખેડૂતોને અન્યાય કરતા ખાડા રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. ખાડા કરીને માટીકામ કરવામાં આવે છે અને ખેડૂતોને ન્યાય કરવામાં આવે છે. ખેડૂતોએ પહેલેથી જ રજૂઆત એનો કોઈ જવાબ આપતા નથી. કંપનીના માણસો આપતા નથી, રેલવેના માણસો આપતા, અને કંપનીના માણસો આવીને દાદાગીરી કરે છે, ખેડૂતને ધાકધમકી આપે છે અને ધારાટ કામગીરી કરે છે. એના વિરોધ માટે અમે મુખ્યમંત્રી શ્રી કલેક્ટર દ્વારા આવેદનપત્ર આપવા માટે એકત્રિત થયા છે. અમે જે ખાનગી કંપની દ્વારા જે ખંભાળિયાથી સલાયા સુધીનો જે રેલવે માર્ગ નાખવામાં આવે છે, જેના કારણે હર્ષદપુર, સોડેશલા, વિશોત્રી જેવા ગામના ખેડૂતોને ત્યાં તેઓની જમીન પર ખાડાઓ દ્વારા કરવામાં આવે છે, જે લોકોને આવજાવ કરવામાં ખૂબ જ પ્રોબ્લેમ થાય છે. તો આજ અમે ખેડૂતો મળીને કલેક્ટરશ્રીને અમે એક આવેદનપત્ર રજૂ કરીએ છીએ કે જેના કારણે અમને લોકોને ન્યાય મળે. અમારે જે આજે ખંભાળિયાથી સલાયા જે ટ્રેક પડે છે ખાનગી કંપની દ્વારા, એના દ્વારા અમને બધાને બહુ બધી મુસીબત થાય છે. અમારે બધાને ખેતરમાં આવવા માટે બહુ બધી તકલીફો થાય છે. રસ્તામાં ખાડા કરી દેવામાં આવ્યા છે અને જે અમે અમારા ન્યાય માટે અત્યારે 200 જેટલી મહિલા પુરુષ બધા કલેક્ટરને જે વિનંતી કરવા નમ્ર પત્ર આપવા આવ્યા છીએ.
લોકસભાની ચૂંટણીને લઈને પૂરજોશમાં તૈયારીઓ થઈ રહી છે અને ત્યારે જૂનાગઢ લોકસભા બેઠક પર 12,000થી વધુ સરકારી કર્મચારીઓ ફરજ બજાવશે. ફરજ પરના દિવસે તે મતદાન ન કરી શકે તે માટે આજથી 2 દિવસ માટે જુદી જુદી વિધાનસભા બેઠક પર કર્મચારીઓના મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. બેલેટ પેપર મારફતે પોલિંગ ઓફિસર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે અને અન્ય કર્મચારીઓ આવતીકાલ સુધી મતદાન કરી શકશે. સાથે ચૂંટણી કામગીરીમાં ફરજ પર રહેલા 1,000 જેટલા કર્મચારીઓને ચૂંટણી લગતી કામગીરી અંગે તાલીમ આપવામાં આવી હતી. આજે કોલિંગ ઓફિસર્સ અને પ્રિસાઇડિંગને તાલીમ આપવામાં આવી હતી અને આવતીકાલે અન્ય કર્મચારીઓને ચૂંટણી લક્ષી કામગીરી અંગે તાલીમ આપવામાં આવશે. પ્રિસાઇડિંગ તેમજ પોલિંગ સ્ટાફની બીજી તાલીમનું આયોજન કાલરિયા સ્કૂલ ખાતે આજરોજ કરવામાં આવેલ છે. તાલીમની સાથે સાથે પેરેલલ ફેસિલિટેશન સેન્ટર પર તેઓનું મતદાન પણ થઈ રહ્યું છે. 1,000 જેટલા આશરે પ્રિસાઇડિંગ તેમજ પોલિંગ કર્મચારીઓ આજે તાલીમ એમની બીજી તાલીમ પણ લઈ રહ્યા છે અને મતદાન પણ કરી રહ્યા છે. લોકસભા 2024ની ચૂંટણીને લઈને આજે લોકો જે કર્મચારીઓ છે તે મતદાનના દિવસે જે ફરજ પર રહેશે તેના માટે આજે મતદાન માટેની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે. જે 12,000થી વધુ જે કર્મચારીઓ છે જે મતદાનના દિવસે ફરજ પર રહેશે તેમને આજ 29 અને આવતીકાલે 30 2 દિવસ માટે મતદાન પ્રક્રિયા પોસ્ટલ બેલેટથી શરૂ કરવામાં આવી છે. જુનાગઢ જિલ્લાની 7 વિધાનસભા બેઠકો છે જે લોકસભાની અંદર આવે છે. તે વિધાનસભાની અંદર 12,000થી વધુ જે કર્મચારીઓ છે તે આજે મતદાન છે તે કરી રહ્યા છે. આજ વહેલી સવારથી કર્મચારીઓ માટેના મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને આપ જોઈ શકો છો કે જુદા જુદા જે મત પેટી રાખવામાં આવી છે અને બીજી તરફ જે મતદાન મથક એટલે કે બૂથ છે તે બનાવવામાં આવ્યા છે. 4થી વધુ જેટલા બૂથ છે તે અહીં બનાવવામાં આવ્યા છે અને કર્મચારીઓ છે તે વિધાનસભા બેઠક પ્રમાણે આજે હાલ મતદાન કરી રહ્યા છે અને 12,000થી વધુ જે કર્મચારીઓ છે તે હાલ આજે મતદાન પ્રક્રિયામાં જોડાયા છે. અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. લોકસભા ચૂંટણીને લઈને સુરતમાં CR પાટીલે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. CR પાટીલે નવસારી સીટના મત વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યા છે, જેમાં પારલી પોઈન્ટ ભટારમાં પાટીલે લોકસંવાદ કર્યો હતો. ત્યારે સોસાયટીના રહીશોને ભાજપને જીતાડવા અપીલ કરી હતી. વધુમાં વધુ વોટિંગ કરવા પાટીલને અપીલ કરી હતી. पार्टी का जो कैंडिडेट खड़ा होगा उसके लिए वोट करे, ऐसी आपको रिक्वेस्ट करनी चाहिए. आपकी बात तो टालेंगे नहीं, मगर कहीं एकाध फोन ऐसा भी आ जाएगा कि देखो भाजपा ने प्रत्याशी खड़ा किया है, मैं उससे नाराज हूँ, वो काम नहीं करता है, तो आप उसकी गारंटी लेना. एक मोदी की गारंटी आज चलती है और एक आपकी गारंटी चलती है. સુરતમાં માથાભારે છાપ ધરાવનાર સચ્ચુ કોઠારીની મુશ્કેલીમાં વધારો થયો છે, જેમાં સચ્ચુ કોઠારી અને અલ્લાર ખાએ ગુનાખોરીથી ભેગી કરેલી અંદાજે ₹4.29 કરોડની મિલકતો ટાંચમાં લીધી હતી. ત્યારે ઈડી દ્વારા બંને આરોપીની કોર્ટમાંથી પરવાનગી મેળવી જેલની અંદર સઘન પૂછપરછ હાથ ધરી હતી. ઈડી બાદ હવે આવકવેરા વિભાગે 31 મિલકતના નાણાં ક્યાંથી આવ્યા તેની તપાસ શરૂ કરી છે. બેનામી મિલકતોની ઊંડાણપૂર્વકની તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. હાલ માથાભારે સજ્જુ કોઠારી લાજપુર જેલમાં છે. અમદાવાદથી મુંબઈ વંદે ભારત ટ્રેનને શરૂ કરવામાં આવી છે. આ વંદે ભારત ટ્રેન એક ખામી સર્જાતા સુરત રેલવે સ્ટેશન પર 1 કલાક અટવાઈ ગઈ હતી, જેમાં ટેકનિકલ કારણોસર ટ્રેનના દરવાજા ન ખુલતા હતા. ટ્રેનમાં લાઇટ એસી બંધ કરવા છતાં પણ દરવાજા ન ખુલતા દરવાજા ખોલવા માટે રેલવે સ્ટાફ મજબૂર બન્યો હતો. ત્યારે ટ્રેનના C14 કોચનો દરવાજો મેન્યુઅલી ખોલવામાં આવ્યો હતો. સુરતમાં અવારનવાર બહારથી લાવેલો દારૂ શહેરમાં ઘુસાડવાનો પ્રયાસ કરાતો હોય છે અને ત્યારે સુરત પોલીસને GIDC વિસ્તારમાંથી દારૂ ઝડપાયો હતો.
આ અંગે પીસીબી પોલીસને બાતમી મળતા જ કે કારમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરાઈ રહી છે, જેથી પોલીસે વોચ ગોઠવી હતી। આ દરમિયાન સચિન જીઆઈડીસી ડીપલી ચોકડી પાસે જાહેર રોડ ઉપરથી બાતમીવાળી કાર પસાર થઈ હતી, જેથી પોલીસે કાર અટકાવી અને તલાશી લીધી હતી। પોલીસે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો, ત્યારે પોલીસે 8.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। હાલ તો પોલીસે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રાહુલના નિવેદન પર સીઆર પાટીલની આકરી પ્રતિક્રિયા સામે આવી છે। સીઆર પાટીલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે રાહુલના નિવેદનથી કોંગ્રેસની છબી છતી થાય છે, તેમજ કોંગ્રેસની આવી નીતિથી લોકો કોંગ્રેસથી દૂર થઈ રહ્યા છે। તેમજ વધુમાં કહ્યું હતું કે કોંગ્રેસ દેશની સંપત્તિ ઘુસપેઠિયાઓને આપવા માંગે છે, ત્યારે રાહુલના નિવેદનને લઈને સીઆર પાટીલે કોંગ્રેસ પર પલટવાર કર્યો હતો। હાલ લોકસભાની ચૂંટણીને લઈને ઠેર ઠેર પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। એમાં વાહનોનું ચેકિંગ તેમજ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનો ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવે છે, જેમાં અનેક હિસ્ટ્રી શીટરો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં 20,000 ઇસમો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે, તો 12,719 વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું છે। લોકો કોઈ પણ મતદાન કરી શકે તે માટે પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે, અને જેમાં 3 પેરામિલિટરીની ટુકડી અને પોલીસ ફૂટ પેટ્રોલિંગ વાહન ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે। અમરેલીમાં મિની બસ પલટી જતા 2ના મોત થયા હતા। અમરેલીની જે ઘટના હતી કે મિની બસ પલટી ગઈ હતી, અકસ્માતની ઘટના સામે આવી હતી અમરેલીથી। અમરેલીમાં મિની બસ પલટી જતા 2ના મોત થયા હતા। બગસરા જેતપુર હાઈવે પર મિની બસ પલટી હતી, તો મિની બસમાં 35 મુસાફરો સવાર હતા। 15 થી વધુ લોકોને નાની મોટી ઈજા પહોંચી છે, જ્યારે 2ના મોત થયા છે। 35 લોકો મિની બસમાં સવાર હતા। અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। અમરેલીની ઘટના હતી કે મિની બસ પલટી જતા 2ના મોત થયા હતા। મુસાફરોને સારવાર માટે જૂનાગઢ ખસેડાયા છે। તો મિની બસમાં 35 મુસાફરો સવાર હતા। 2ના ઘટના સ્થળે જ મોત થયા છે। રાજકોટના જેતપુરની ઘટના છે। જેતપુરમાં એક કાર ઝાડ સાથે અથડાઈ હતી, તો જેતપુરની ઘટના સામે આવી હતી। કાર ઝાડ સાથે અથડાઈ હતી। ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા જેતપુર ખાતે અકસ્માત સર્જાયો હતો। તો જેતપુર પોરબંદર નેશનલ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક કાર ઝાડ સાથે અથડાઈ હતી। 3 મહિલા અને 2 બાળકોને સામાન્ય ઈજા પહોંચી છે। તો ઈજાગ્રસ્તોને જેતપુર ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા। ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। રાજકોટના જેતપુર ખાતે કાર ઝાડ સાથે અથડાઈ હતી। તો આ ઘટનામાં જેતપુર પોરબંદર નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો। સુરેન્દ્રનગરમાં એમડી ડ્રગ્સ અને હેરોઇન સાથે એક મહિલા ઝડપાઈ હતી। સુરેન્દ્રનગરમાં એક મહિલા પાસેથી એમડી ડ્રગ્સ અને હેરોઇન ઝડપાયો છે। એસઓજીએ ડ્રગ્સના જથ્થા સાથે મહિલાને પકડી પાડી હતી। તો મફતિયાપરામાં પડીકી બનાવી અને આ મહિલા ડ્રગ્સ વેચતી હતી। સુરેન્દ્રનગરમાં એમડી ડ્રગ્સ અને હેરોઇન સાથે મહિલા ઝડપાઈ છે। આ તમામ મુદ્દામાલ જપ્ત કરાયો છે। તો રીના ઉર્ફે ફાતિમા ગોહિલ નામની મહિલા ઝડપાઈ છે। પડીકી બનાવીને તે ડ્રગ્સ વેચતી હતી। તો સુરેન્દ્રનગરથી જ સમાચાર સામે આવ્યા હતા। એમડી ડ્રગ્સ અને હેરોઇન સાથે મહિલા ઝડપાઈ હતી। મફતિયાપરામાં પડીકી બનાવીને આ મહિલા ડ્રગ્સ વેચતી હતી।
એસઓજીએ ડ્રગ્સના જથ્થા સાથે મહિલાને પકડી પાડી છે. તો રીના ઉર્ફે ફાતિમા ગોહિલ નામની મહિલા ઝડપાઈ હતી. એમડી ડ્રગ્સ તથા હેરોઇન સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. તો સુરેન્દ્રનગરમાં એક મહિલા મફતિયાપરામાં પડીકી બનાવીને ડ્રગ્સ વેચતી હતી. એસઓજીએ કાર્યવાહી હાથ ધરતા મહિલાને પકડી પાડી છે. દ્વારકામાં લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. તો દ્વારકામાં છેતરપિંડી થઈ છે. સલાયામાં 44 લાખની ઠગાઈ કરાઈ છે. હાજી જુનુસ ગજ્જણ સાથે ઠગાઈ કરાઈ છે. તો દ્વારકાથી છેતરપિંડીનો બનાવ સામે આવ્યો, જેમાં વિશાલ કીર્તાસતા નામના શખ્સે ઠગાઈ કરી હતી. નાણાકીય વ્યવહાર વિશાલ સંભાળતો હતો. નકલી સહી કરીને બેંકમાંથી નાણાં ઉપાડ્યા હતા. દ્વારકાનો જે બનાવ છે 44 લાખની છેતરપિંડીની ઘટના છે. તો સલાયા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. હાજી જુનુસ ગજ્જણ સાથે ઠગાઈ કરાઈ હતી. જે મામલો પ્રકાશમાં આવ્યો છે. દ્વારકાથી વિશાલ કિરસાતા નામના શખ્સે ઠગાઈ કરી છે. તો નાણાકીય વ્યવહાર વિશાલ સંભાળતો હતો. નકલી સહી કરીને બેંકમાંથી નાણાં ઉપાડ્યા હતા. તો આ સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. દ્વારકાના સલાયામાં 44 લાખની ઠગાઈ કરાઈ હતી. તો આજ મુદ્દે મારી સાથે સંવાદદાતા જયસુખ મોદી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જયસુખ, તો દ્વારકા ખાતે 44 લાખની છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો છે, શું કહેશો? જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ખાતે જે છે વાણવટી છે, જે હાજી જુનુસ ગજણ નામના વાણવટી છે, તેની સાથે રૂપિયા 44 લાખ જેટલી માતબર રકમની છેતરપિંડી કરવામાં આવી છે. સલાયામાં જ રહેતા અને ફરિયાદીના નાણાકીય વહીવટ સંભાળતા એવા વિશાલભાઈ કિરસ્તાતા નામના શખ્સે લાખો રૂપિયાનો ધુંબો માર્યો છે. હાજી જુનુસભાઈ ગજણ તેમજ તેમના પરિવારના બેંક ખાતામાં છેડછાડ કરી અને છેતરપિંડી આચરી હતી. 2020 થી કરી અને 2023 સુધીમાં પરિવારના ખાતામાંથી ખોટી સાઈનો કરી, પાસબુકમાં બોલપેનથી ખોટી એન્ટ્રી કરી અને 43,94,937 રૂપિયા ઉપાડી અને છેતરપિંડી આચરતા સલાયા પોલીસ મરીન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈ અને સલાયા મરીન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જી જયસુખ, સમગ્ર માહિતી બદલ આભાર. સુરતમાં વધુ એકવાર સિમ કાર્ડનું રેકેટ ઝડપાયું છે. તો સુરતથી સમાચાર સામે આવ્યા. વધુ એકવાર સિમ કાર્ડનું રેકેટ ઝડપાયું. એક્ટિવ સિમ કાર્ડને વેચવાનું મસ્ત મોટું રેકેટ સુરતથી ઝડપાયું છે. પીસીબી અને એસઓજીને આ કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે. તો સિમ કાર્ડ સાથે 4 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. 4 શખ્સો પાસેથી 138 સિમ કાર્ડ જપ્ત કરાયા છે. સુરતનો આ જે બનાવ છે, સિમ કાર્ડના રેકેટનો પર્દાફાશ થયો છે. એક્ટિવ સિમ કાર્ડ વેચવાનું મસ્ત મોટું રેકેટ ઝડપાયું. તો પીસીબી અને એસઓજીને આ સમગ્ર મામલે મોટી સફળતા મળી છે. જામનગરમાં હિટ એન્ડ રનની ઘટનાએ વધુ એકનો જીવ લીધો હતો. જામનગરની જે ઘટના હતી, હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી. તો ખંભાળિયા ધોરીમાર્ગ પર આ ઘટના બની હતી. હિટ એન્ડ રનની ઘટના બની હતી. ઓવરસ્પીડ કારની ટક્કરે વૃદ્ધનું કરુણ મોત થયું હતું. તો બેફામ વાહન ચાલકો પર આખરે ક્યારે લગામ લાગશે, આ મોટો સવાલ ઉભો થયો છે. રાજ્યમાં હિટ એન્ડ રનની ઘટના સર્જાતી રહેતી હતી, ત્યારે જામનગરના ખંભાળિયા ધોરીમાર્ગ પર આ ઘટના બની હતી, જેમાં એક વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
તો હિટ એન્ડ રને વધુ એકનો જીવ લીધો હતો. ખંભાળિયા ધોરીમાર્ગ ઉપર આ ઘટના બની હતી. ઓવર સ્પીડ કારની ટક્કરે વૃદ્ધનું કરુણ મોત થયું હતું. વતનની વાતમાં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.